સમાચારોમાં આગળ વાત કરીએ તો હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં શહેરમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે તમામ તૈયારી કરવા માટે સૂચના આપવામાં આવી છે। શહેરના દરેક વોર્ડમાં ક્વિક રિએક્શન ટીમ તૈનાત કરાશે। જ્યાં પણ ઝાડ પડવાનું કે અકસ્માત થવાનું જોખમ હોય ત્યાં એન્જિનિયર, ગાર્ડન અને સોલિડ વેસ્ટ ટીમ તાત્કાલિક કાર્યવાહી માટે મૂકી દેવામાં આવી છે। વરસાદી પાણીના નિકાલમાં કોઈ અડચણ ન આવે, કામગીરી ઝડપથી થાય તે માટે માર્ગદર્શન અપાયું છે। તો લાંબા ગાળા માટે ચાલતા કામમાં ખાડા ખોદેલ હોય ત્યાં નાગરિકોને અગવડ ન પડે તે માટે બેરિકેડિંગ કરવાની સૂચના આપવામાં આવી છે। અમુક કોન્ટ્રાક્ટરોને કામગીરીમાં બેદરકારી બદલ નોટિસ પણ ફટકારાઈ છે। તો ડેપ્યુટી એન્જિનિયરોને ફિલ્ડમાં રહેવા માટે ખાસ આદેશ અપાયા છે, જેથી આપત્તિ સમયે તરત જ કાર્યવાહી પણ શક્ય બની શકે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અત્યારે આપ જે વેધર ફોરકાસ્ટના પ્રમાણે અમે આવનારા 3 દિવસ મોસમની આગાહી છે, આમાં વરસાદની આગાહી અત્યારે ધ્યાને લેતા ગઈકાલે અમે મેરેથોન મિટિંગ એ કરવામાં આવ્યું। લગભગ 3 કલાક એની ઉપર અમે બેઠા હતા। મેઇન સમસ્યાઓ જે વડોદરા માટે છે અત્યારે ફ્લડ મિટિગેશન માટે અને કદાચ પાણી વધારે આવે એટલે કેવી રીતે પહોંચી વળવા એના માટે તૈયારીઓ અને ભાગરૂપે અમે મિટિંગ કરવામાં આવ્યું છે। એમાં દરેક વોર્ડ વાઇઝ અમે ક્વિક રિએક્શન ટીમ્સની પણ ઘટના ઓર્ડર કરી છે। પહેલાં ઝોન વાઇઝ અમે કર્યા હતા, અત્યારે વોર્ડ વાઇઝ અમે કર્યા છે। એમાં રોડ્સમાં કંઈ અકસ્માત થાય, રોડમાં કંઈ ઝાડ પડી જાય અથવા કંઈ ઇસ્યુઝ થાય એને પહોંચી વળવા માટે એન્જિનિયરિંગના ટીમ, ગાર્ડનના ટીમ, એન્ક્રોચમેન્ટ રિમૂવલના ટીમ અને સોલિડ વેસ્ટના ટીમ એની એક દરેક વોર્ડ વાઇઝ અમે ઓર્ડર કરી રહ્યા છે। સાથે સાથ આજવા ડેમમાંથી પણ પાણીનું ફ્લો અમે કન્ટિન્યુઅસ મોનિટરિંગ લેવલ્સ મોનિટરિંગ કરી રહ્યા છે। પ્રતાપપુરા દેનામાં જે એક્સ્ટ્રા બફર લેક બનાવ્યા છે અને 3-4 એક્સ્ટ્રા બફર લેક છે એમાં પણ પાણીનું સ્ત્રોત વધે, ત્યાં હોલ્ડિંગ એરિયા વધે એના માટે જે કામગીરી ધરવામાં આવી છે એને પણ મોનિટરિંગ કરી રહ્યા છે। કદાચ જરૂરત પડે તો વોટર લેવલ હાઈ રાઇઝ થાય તો અમે ડીવોટરિંગ પમ્પ્સ પણ મૂકીને એને એડવાન્સ ફ્લો પ્રીએમ્પ્ટિંગનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે। સાથે સાથે સિટીની અંદર મેજર સમસ્યા છે જે ગાડાઓ પડવાનું, ખાસ વરસાદી ખાસની અંદર જે ડ્રેનેજના ઇસ્યુઝ છે એને નિકાલ કરવા માટે સતત રીતે અત્યારે કામગીરી કરી રહ્યા છે।